Okay, good morning, friends. Today, lecture number 30. Right? Now, friends, આપણે લાસ્ટ ટાઈમે મેટલર્જીની અંદર લગભગ બધા જ ટોપિક્સ રાઈટ આપણે ડિસ્કસ કર્યા. એટ લાસ્ટ we were discussed about the techniques which are used for the refining of metals. In the refining, we discuss, I think, 5 techniques, right? Distillation, liquefaction, electrolysis, zone refining, and vapor phase refining. 5 types ની techniques આપણે discuss કરી. Now today the last technique is a chromatography. આપણે chromatography માં તમારે discuss કરવાનું છે, right? Now friends, we are going to at the end of the chapter chromatography techniques પૂરી થાય and એના પછી the applications of metal પૂરું થાય એટલે આપણું ચેપ્ટર છે it will be over, right? એક્સરસાઇઝમાં લગભગ આપણે જે ડિસ્કસ કર્યા છે ટોપિક્સ એ જ ટોપિક્સ એક્સરસાઇઝની અંદર છે. કેટલાક ઓકવર્ડ ટોપિક છે જે હું તમને ડિસ્કસ કરી દઈશ, બરાબર? એટલે તમારે લગભગ એક્સરસાઇઝ પણ ક્લિયર થઈ જશે. બાકીના જે થિયરિટિકલ છે એ થિયરિટિકલ તો આપણે જે પણ અહીં ડિસ્કસ કર્યા છે બધા જ ટોપિક છે તમારી નોટની અંદર કમ્પલસરી નોટ ડાઉન કરેલા હોવા જોઈએ. પર્સનલી હું ફોટા મંગાવીશ અથવા તો તમને હું પર્સનલી એક તો બે જણાને નોટ હું ચેક કરાવીશ. કમ્પલસરી દરેકની નોટ આપણે અહીં જે લખેલું છે, નોટ એક્સરસાઇઝ. એક્સરસાઇઝના ક્વેશ્ચન જે છે એ પેલા એક્ઝામ્પલ જે તમારે કેલ્ક્યુલેટ કરવા મેં આપેલા આગળના સેકન્ડ ચેપ્ટર થર્ડ ચેપ્ટર એ એક્સરસાઇઝના કમ્પલસરી કરવાના. બાકી જે થિયરી છે ઇટ ડઝન્ટ મેટર, એ એક્સરસાઇઝની તમારે લખવાની જરૂર નથી. એ તમે હું જે લખાવું છું ટોપિક વાઇઝ એ બધી લગભગ થિયરી એમાં આવી જશે. છતાં આના સિવાય કોઈ એક્સરસાઇઝમાં બાકી રહી ગયું હોય એ તમે પ્રિપેર કરવા માટે લખી શકો છો, રાઈટ? બટ કમ્પલસરી અહીં જે ચાલે છે એ તમારી નોટમાં લખેલું હોવું જોઈએ. એટલે આ ચેપ્ટર પૂરું થાય એટલે હું તમને પર્સનલી ફોન ઉપર કોન્ટેક્ટ કરીને માગીશ. દરેકનું મારે એટલું કામ તૈયાર હોવું જોઈએ. ચલો, નાઉ ફ્રેન્ડ્સ, વી આર જસ્ટ ડિસ્કસિંગ અબાઉટ ધ ક્રોમેટોગ્રાફી મેથડ. ક્રોમેટોગ્રાફી મેથડ છે ઓલરેડી આમ તો આપણે 11th ની અંદર આઈ થિંક 12th ચેપ્ટરમાં 13th ચેપ્ટરમાં આપણે ક્રોમેટોગ્રાફી ટેકનિક્સ હતી. 12thમાં જ મારા ખ્યાલથી બધી જ ક્રોમેટોગ્રાફી ટેકનિક્સ છે આપણે તમને સમજાવી હતી. છતાં પણ અહીં પણ આપણે ક્વોલિફિકેશન માટે જે ક્રોમેટોગ્રાફી ટેકનિક્સની જરૂર છે એની આપણે ડિસ્કસ કરીએ એટલે તમને લગભગ ક્રોમેટોગ્રાફીનો આઈડિયા પણ ક્લિયર થઈ જશે. ચલો, નાઉ ફ્રેન્ડ્સ, ક્રોમેટોગ્રાફીની અંદર ફર્સ્ટ ઓફ ઓલ વિચ પ્રિન્સિપલ ઇઝ ઇન્વોલ્વ ઇન ધ ક્રોમેટોગ્રાફી મેથડ. તો ફ્રેન્ડ્સ યાદ રાખજો, ઇન ધ ક્રોમેટોગ્રાફી મેથડ there is a principle of adsorption is involved. Principle of adsorption is involved into the chromatography technique. Now, adsorption principle how it is applied or how it is involved into the chromatography technique. તો ફ્રેન્ડ્સ યાદ રાખો, adsorption principle કેવી રીતે એની અંદર એપ્લાય થાય છે. તો ફ્રેન્ડ્સ આપણે એડસોર્પ્શનમાં શું જોયું હતું આગળ કે એડસોર્પ્શનની અંદર શું હતું. એડસોર્પ્શનની અંદર on a surface of adsorbent, it means કે substance હોય which can adsorb the particles, gas or liquid on the surface. So on a surface there is a adsorption. It means કે surface પર particle છે adsorb થઈ and it will remain at the surface only, it does not penetrate the surface. સમજો, the particles of a gas, liquid or solid which will adsorb on the surface and it will remain at the surface only, it does not penetrate the surface, cannot go inside the adsorbent,
that method or that process is called as a adsorption, and that adsorption process is involved into the chromatography method, right? So the first topic is, in this method the principle of adsorption is involved. The principle of adsorption is involved. Now friends, chromatography techniques કેવી રીતે થશે હું તમને પહેલા ગુજરાતીમાં એનો કોન્સેપ્ટ સમજાવ્યું. તો ફ્રેન્ડ્સ, ક્રોમેટોગ્રાફી ટેકનિક્સમાં શું હશે? સપોઝ આપણે જે પણ મેટલ આયન્સ અથવા તો ઇમ્પ્યોરિટી સાથે જે મેટલ આયન છે, એ મેટલ આયન છે, એ મેટલ આયનમાં એનું જે મિક્સર છે, એ મિક્સરમાંથી સપોઝ મારે મેટલ આયન છે સેપરેટ કરવા છે, અથવા તો ઇમ્પ્યોરિટીમાંથી મેટલ આયન છે મારે રિમૂવ કરવા છે, તો શું થશે? તો ઇમ્પ્યોરિટીમાંથી જો મેટલ આયન રિમૂવ કરવા હોય તો ક્રોમેટોગ્રાફી ટેકનિક છે વી કેન યુઝ. નાઉ ઇન અ ક્રોમેટોગ્રાફી ટેકનિક્સ વોટ વિલ હેપન? તો ક્રોમેટોગ્રાફી ટેકનિક્સની અંદર શું કરવાનું? આપણે જે મિક્સર છે કે જેમાંથી આપણે સેપરેશન કરવું છે, એ મિક્સરની અંદર સપોઝ ડિફરન્ટ મેટલ આયન હોય, ઇમ્પ્યોરિટી હોય, કોઈ પણનું મિક્સર હોય, એ મિક્સરને તમારે પ્રોપર સોલ્વેન્ટની અંદર ડિઝોલ્વ કરી અને એને આપણે સોલ્યુશન ફોર્મમાં કન્વર્ટ કરવું. સોલ્યુશન ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી એને આપણે કોઈ બી એડસોર્બેન્ટ કે જેની સરફેસ ઉપર આ મિક્સર છે, આ મિક્સરના પાર્ટિકલ્સ ઓર આયન છે એની સરફેસ ઉપર એડસોર્બ થતા હોય, એવા એડસોર્બન્ટની સરફેસ ઉપર આને એડસોર્બ કરાવવાના. એડસોર્બ કરાવવાના એટલે એને તમારે પાસ કરવાના ઓન ધ સરફેસ ઓફ ધેટ પ્રોપર એડસોર્બન્ટ, રાઈટ? તમે જ્યારે પાસ કરશો એટલે જે પણ કોઈ મેટલ આયન પાર્ટિકલ્સ છે, એ મેટલ આયન છે ઇટ વિલ એડસોર્બ ઓન ધ સરફેસ ઓફ એડસોર્બન્ટ ઇન અ ડિફરન્ટ એક્સટેન્ટ, બરાબર? બધાની એડસોર્બ થવાની એફિશિયન્સી છે ડિફરન્ટ હશે, એન્ડ એ ડિફરન્ટ એફિશિયન્સીના કારણે જે પાર્ટિકલ છે એ ઇઝીલી એડસોર્બ થતા હશે, એ ધીરે 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 નજીકમાં રહેશે. જે પાર્ટિકલ છે એકદમ લોઅર એડસોર્પ્શન કેપેસિટી હશે, એ એકદમ નજીકમાં રહેશે. પછી જેની એડસોર્બ થવાની કેપેસિટી વધુ છે એ ધીરે 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 આગળ જાય, પછી એનાથી આગળ જાય. ઇટ મીન્સ કે એની એડસોર્પ્શન એફિશિયન્સીના આધારે all the particles will adsorb at different part of that adsorbent. Means કે એ એડસોર્બન્ટના ડિફરન્ટ પાર્ટની અંદર ડિફરન્ટ પાર્ટિકલ છે એ એડસોર્બ થાય. એડસોર્બ થવાના કારણે એ જે મિક્સર છે એ મિક્સરમાંથી બધા જ મેટલ આયન છે, એ બધા મેટલ આયન શું થશે? તો એ એડસોર્બન્ટ ઉપર ડિફરન્ટ જગ્યાએ એ જુદા પડી જશે. ચલો, એ ડિફરન્ટ પાર્ટમાં જુદા પડી જાય પછી તમારે એલ્યુઅન્ટનો યુઝ કરવાનો ઓર સોલ્વેન્ટનો યુઝ કરવાનો, કે જે સોલ્વન્ટની અંદર ધેટ પર્ટિક્યુલર મેટલ આયન કેન ડિઝોલ્વ. સપોઝ તમે 3 મેટલ આયનનું મિક્સર લીધું છે, આપણે સપોઝ Na+ છે, K+ છે, Cu2+ છે, આવા 3 મેટલ આયનનું મિક્સર હોય, એ 3 મેટલ આયનના મિક્સરમાં સપોઝ Na+ છે, તો Na+ જે એલ્યુઅન્ટની અંદર ઓર જે સોલ્વેન્ટની અંદર ડિઝોલ્વ થાય, એ સોલ્વેન્ટ છે એના ઉપર સ્પ્રે કરવાનો, ઓર એને એ સોલ્વેન્ટ છે એના ઉપર તમારે ઉપરથી નીચે રેડી દેવાનો, જેથી Na+ના જેટલા પણ આયન્સના પાર્ટિકલ છે એ બધા ડિઝોલ્વ થઈ અને ક્યાં ભેગા થાય? એ સોલ્યુશનમાં આવી જાય, સોલ્વેન્ટની અંદર. સેમ એ જ રીતે K+, તો K+ ડિઝોલ્વ થાય એવો સોલ્વેન્ટ તમે ઉપરથી એડ કરશો તો K+ના પાર્ટિકલ છે ડિઝોલ્વ થઈને સોલ્યુશનમાં આવશે. સેમ એ જ રીતે Cu2+ કે Mg2+, જે કોઈ પણ આયન હોય, એ આયન છે જેની અંદર ડિઝોલ્વ થાય, એ સોલ્વન્ટ એની ઉપર તમે રેડશો એટલે એ સોલ્વન્ટની અંદર મેટલ આયન છે ડિઝોલ્વ થઈ જાય. ઇટ મીન્સ કે જે તમે ડિફરન્ટ મેટલ આયન છે સેપરેટ કર્યા છે, એ મેટલ આયન જે સોલ્વેન્ટની અંદર ડિઝોલ્વ થતા હોય, એ સોલ્વેન્ટ તમે એના ઉપર રેડશો એટલે એ સોલ્વેન્ટની અંદર પર્ટિક્યુલરલી એ જ મેટલ આયન ડિઝોલ્વ થાય. બીજા મેટલ આયન એ સોલ્વેન્ટની અંદર ડિઝોલ્વ થઈ શકશે નહીં. તો એ પ્રમાણે તમારે 3 મેટલ આયન છે, એ 3 મેટલ આયનને ડિફરન્ટ સોલ્વેન્ટ એની ઉપર રેડી અને એ ડિફરન્ટ સોલ્વેન્ટની અંદર તમારે ડિઝોલ્વ કરી દેવાના. ડિઝોલ્વ કર્યા પછી દરેકને જુદા જુદા વેસલમાં લઈ અને એમાંથી તમારે સોલ્વેન્ટ છે એને રિમૂવ કરી દો એટલે આપણને જે તે મેટલ આયન છે એ મળી જાય.
એન્ડ ધ ઇમ્પ્યોરિટી છે એ તમારા મિક્સરની અંદર જ બાકી છે પડી રહેશે. ઓકે, સો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે આપણે ક્રોમેટોગ્રાફી ટેકનિક્સનો યુઝ કરી અને ડિફરન્ટ મેટલ આયન છે એ ડિફરન્ટ મેટલ આયનને આપણે સેપરેટ કરી શકીએ. નાઉ ફ્રેન્ડ્સ, એડસોર્બન્ટ તરીકે તમને ક્વેશ્ચન થાય કે અહીં which substance is used as an adsorbent. So friends, adsorbent તરીકે સપોઝ સોલિડ એડસોર્બન્ટ નો યુઝ કરવાનો થાય તો we can use Al2O3 alumina. We can also use a chalk, silica gel. All these are the solid adsorbent. Paper adsorbent માં filter paper which is also used as a paper adsorbent. ગેસ ક્રોમેટોગ્રાફી જો યુઝ કરતા હોય તો એડસોર્બન્ટ તરીકે આપણે ઇનર્ટ ગેસ છે એનું જે બેકગ્રાઉન્ડ તમે બનાવો ઇટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ અ એડસોર્બન્ટ. ઓકે, સો આ પ્રમાણે તમે એડસોર્બન્ટ તરીકે ડિફરન્ટ સબસ્ટન્સ છે વી કેન યુઝ. નાઉ ફ્રેન્ડ્સ, જો આપણે Al2O3 નો યુઝ કર્યો હોય એડસોર્બન્ટ તરીકે એન્ડ જો તમે કોઈ કોલમ બનાવ્યો હોય, સપોઝ આપણે કોઈ સિલિન્ડ્રિકલ ગ્લાસ સિલિન્ડર આપણે હોય અને એ ગ્લાસ સિલિન્ડરની અંદર જો તમે Al2O3 ભરી અને જો એને તમે સેપરેશન માટે યુઝ કર્યો હોય, એની તમે ક્રોમેટોગ્રાફી મિકેનિઝમ બનાવી હોય, that chromatography it is called as a column chromatography. આપણે જો કોલમ પ્રિપેર કર્યો હોય કેવી રીતે, તો સિલિન્ડ્રિકલ ગ્લાસ વેસલ હોય એની અંદર શું એડ કરવાનું આપણે Al2O3 એડ કરી અને એમાંથી તમે જો મિક્સર છે એને એડ કરવાનું, ઉપરથી સોલ્વન્ટ એડ કરશો તો જે તમને ડિફરન્ટ પાર્ટની અંદર એડસોર્પ્શન થાય, this chromatography is known as a column chromatography. Right? Now friends, if you will use a filter paper for separation of the metal ions and the chromatography created, that is called as a paper chromatography. And if you will use a inert gas as a base, inert gas નો જો બેઝ બનાવો એન્ડ એના સરફેસ ઉપર જો તમે મેટલ આયન્સ અથવા તો બીજા પાર્ટિકલ છે એનું જો તમે એબ્સોર્પ્શન કરશો એન્ડ ધ ક્રોમેટોગ્રાફી ક્રિએટ that chromatography which is known as a gas chromatography. So friends, આ પ્રમાણે 3 ટાઈપ્સની ક્રોમેટોગ્રાફી છે એ તમને આમાં જોવા મળશે. ઓકે, એન્ડ એટ લાસ્ટ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ કોલમ ક્રોમેટોગ્રાફી એન્ડ પેપર ક્રોમેટોગ્રાફી ઇન ડિટેલ. હું તમને પછી એની સમજ આપું છું, તો અહીં સમજી લો બરાબર. In a chromatography, in this method the principle of adsorption is involved. The efficiency of different metal ions on any one adsorbent is different. રાઈટ, આપણે શું કહ્યું કે ભાઈ દરેક મેટલ આયનની એડસોર્બ થવાની એફિશિયન્સી છે ઓન એડસોર્બન્ટ ઇટ ઇઝ ડિફરન્ટ ફોર ઓલ ધ મેટલ્સ. Hence, if the mixture of any metal ion is passed over any suitable solid adsorbent, જો તમે કોઈ પણ મિક્સચર પાસ કરશો કોઈ એડસોર્બન્ટ પર, the components in the mixture are adsorbed in a different parts of the adsorbent. આપણે મિક્સચર ભલે પાસ કરીએ બટ એ મિક્સચરમાંથી એડસોર્બ થવાની એફિશિયન્સીના આધારે એ મિક્સચરની અંદર જે આપણા મેટલ આયન્સ કે જે કમ્પોનન્ટ હોય એ કમ્પોનન્ટ એડસોર્બન્ટના ડિફરન્ટ પાર્ટની અંદર એ એડસોર્બ થશે. નાઉ these adsorbate parts in the adsorbent are separated and obtained by a suitable eluent, because that ion or substance become a soluble in that eluent. પછી શું કરવાનું, જે ડિફરન્ટ પાર્ટની અંદર સેપરેટ થાય એ સેપરેટ થયેલા આયન્સ મેટલ આયન ઓર કમ્પોનન્ટ છે એને પ્રોપર એલ્યુએન્ટ એના ઉપર તમે નાખી અથવા તો એને પ્રોપર એલ્યુએન્ટમાં ડીપ ડિઝોલ્વ કરી અને એમાં જોઈન આપ્યો વી કેન આપણે શું કરી શકીએ એને સેપરેટ કરી શકીએ. ચલો then me કરી નહીં માં આપણે કરી દઈએ. Solid like Al2O3, filter paper, strip and inert gas is used for the chromatography. Right? Chromatography માટે આપણે આટલામાંથી કોઈ પણ સબસ્ટન્સ યુઝ કરી શકીએ.
Now there are three types of chromatography: column chromatography, paper chromatography, and gas chromatography. Okay, so now friends, this is the simple information about the chromatography. આપણી બુકમાં બધી ઇન્ફોર્મેશન આપી નથી, પણ આ તમારે નોટ ડાઉન કરી લેવાનું. Now friends, what is column chromatography? એની આપણે ડિટેલમાં આપણે જોઈએ. તો ફ્રેન્ડ જુઓ, when column chromatography is used and how it is used. તો જુઓ, it is a very useful for a purification of an element which are available in a minute quantity. યાદ રાખો, જ્યારે સપોઝ તમારા મેટલ આયન્સ હોય કે સબસ્ટન્સ હોય એની અંદર એકદમ માઇન્યુટ ક્વોન્ટિટીમાં, સ્મોલ ક્વોન્ટિટીની અંદર જ્યારે કમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ હોય અથવા તો ઇમ્પ્યોરિટી એકદમ માઇન્યુટ ક્વોન્ટિટીની અંદર હાજર હોય, એન્ડ એ વખતે તમારે જ્યારે એનું પ્યોરિફિકેશન કરવું છે, એ વખતે કોલમ ક્રોમેટોગ્રાફી ઇઝ યુઝડ. નાઉ ફ્રેન્ડ્સ, it is also used when the impurity are not very different in chemical property from the element to the purified. જે સબસ્ટન્સનું પ્યોરિફિકેશન તમે કરવાના છો એની કેમિકલ પ્રોપર્ટી એન્ડ તમારી ઇમ્પ્યોરિટીની કેમિકલ પ્રોપર્ટી બંને વચ્ચે બહુ ડિફરન્ટ ના હોય, બંને વચ્ચે બહુ ડિફરન્ટ ના હોય એ વખતે કોલમ ક્રોમેટોગ્રાફી છે એનો યુઝ થશે. રાઈટ? નાઉ ફ્રેન્ડ્સ, હિયર we just describe the column chromatography. હવે સમજી લો, હું તમને આજે સમજાવી એ અહીં તમને પ્રેક્ટિકલી સમજ આપી. સપોઝ આપણે એક આ કોલમ પ્રિપેર કર્યો છે. ચલો, કોલમની અંદર શું છે? તો કોલમની અંદર જે તમને વ્હાઇટ ભાગ દેખાય છે ધેટ ઇઝ એડસોર્બેન્ટ. આપણે એડસોર્બેન્ટ તરીકે શું કહ્યું કે તમે Al2O3, you can use Al2O3 as a adsorbent. સપોઝ આપણે Al2O3 એડસોર્બેન્ટ છે એને તમે અહીં ભરી દીધું. નાઉ એ Al2O3 adsorbent પર અહીં આપણે શું નાખી દીધું? તો મિક્સચર ઓફ કમ્પોનન્ટ, 3 કમ્પોનન્ટ છે એને મારે સેપરેટ કરવા છે. તો ધીસ ઇઝ ધ મિક્સચર ઓફ 3 કમ્પોનન્ટ A + B + C, 3 કમ્પોનન્ટનું મિક્સચર આપણે રાખી દીધું. એની ઉપર આપણે સોલ્વેન્ટ, કે જે સોલ્વેન્ટની અંદર આ 3 કમ્પોનન્ટ છે ડિઝોલ્વ થઈ શકે એવો સોલ્વેન્ટ એની અંદર આપણે ભરી દીધું. ઓકે, નાઉ આ જે આપણે સેપરેટિંગ ફનેલ છે એ સેપરેટિંગ ફનેલના નીચે એક કોક મૂક્યો છે એન્ડ આ કોકની ઉપર ગ્લાસ વૂલ મૂક્યું છે. ગ્લાસ વૂલ એટલા માટે કે અહીંથી એડસોર્બન્ટ છે સીધો નીચે ઉતરી જાય. તો ચલો, આ પ્રકારની આપણે મિકેનિઝમ પ્રિપેર કરી છે. આ મિકેનિઝમને તમે થોડો ટાઈમ મૂકી રાખો હમણાં, તો શું થશે? તો આ સોલ્વેન્ટ છે, આ સોલ્વેન્ટ છે એ આ મિક્સચર છે એ મિક્સચરને ડિઝોલ્વ કરી ધીરે 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 એડસોર્બન્ટ પર એને પાસ કરશે. નાઉ એડસોર્બન્ટ પર પાસ કરશે એટલે શું થશે? તો આ એડસોર્બન્ટ પર આ જે મિક્સચર છે એ મિક્સચર છે એની એબ્સોર્બ થવાની કેપેસિટી ઇટ ઇઝ ડિફરન્ટ. એની એબ્સોર્બ થવાની કેપેસિટી કેવી થશે? ડિફરન્ટ હશે. ચલો, એની એબ્સોર્બ થવાની કેપેસિટી ડિફરન્ટ હોવાના કારણે આની અંદરના જે પણ કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટ છે એ ડિફરન્ટ પોર્શનની અંદર ડિફરન્ટ અમાઉન્ટમાં મીન્સ કે એબ્સોર્બ થશે. ચલો, સપોઝ થોડા ટાઈમ પછી જ્યારે તમે એનું ઓબ્ઝર્વેશન કરશો, તો જો તમે એનું ઓબ્ઝર્વેશન કરશો તો જો અહીંથી 3 કમ્પોનન્ટનું મિક્સચર હતું, એમાંથી એક કમ્પોનન્ટ અહીં સેપરેટ થઈ ગયો, બાકીના 2 કમ્પોનન્ટનું મિક્સચર છે એ આગળ એડસોર્બન્ટ ઉપર આગળ ફ્લો કરશે. તો ચલો, અહીં એક કમ્પોનન્ટ તો સેપરેટ થઈ ગયું, વળી પાછા બેનું મિક્સચર છે આગળ પાસ થઈ ગયું. નાઉ હજુ તમે થોડો સમય મૂકી રાખશો એટલે શું થશે? વળી પાછા બેનું જે મિક્સચર હતું એ બેના મિક્સચરમાંથી પણ જો 2 કમ્પોનન્ટ પાછા છૂટા પડી ગયા. રાઈટ? ઇટ મીન્સ કે આ કમ્પોનન્ટ છે એનું એડસોર્પ્શન વધુ થાય, એના કરતાં ઓછું આનું થાય અને સૌથી ઓછું આનું થશે. તો આ પ્રમાણે ત્રણે ત્રણ કમ્પોનન્ટ હતા A, B and C. ત્રણે ત્રણ કમ્પોનન્ટ છે એ તમને આ પ્રમાણે તમે જેમ જેમ એને લોંગ ટાઈમ સુધી મૂકી રાખશો એ પ્રમાણે ત્રણે ત્રણ કમ્પોનન્ટ છે એ આ પ્રમાણે સેપરેટ થતા જશે. ચલો, આ પ્રમાણે સેપરેટ થઈ ગયા પછી શું કરવાનું? સેપરેટ થઈ ગયા પછી સપોઝ એ કમ્પોનન્ટ છે એ જેની અંદર ડિઝોલ્વ થતો હોય, સમજો, એ કમ્પોનન્ટ જે એલિમેન્ટની અંદર ડિઝોલ્વ થતો હોય એ એલિમેન્ટ તમે અહીંથી નાખશો.
એટલે ઓન્લી એ કમ્પોનન્ટ જ એની અંદર ડિઝોલ્વ થશે, બાકીના બી એન્ડ સી છે એ ડિઝોલ્વ થશે નહીં. એટલે એ કમ્પોનન્ટ છે ડિઝોલ્વ થઈ નીચે સેપરેટિંગ ફનેલમાંથી તમારે એને સેપરેટ કરી લેવાનું, લઈ લેવાનું. ચલો એ રિમૂવ થઈ જાય પછી બી કમ્પોનન્ટ છે, બી કમ્પોનન્ટ જેની અંદર ડિઝોલ્વ થતો હોય એવો એલિમેન્ટ નાખો તો બી કમ્પોનન્ટ ડિઝોલ્વ થાય, રિમૂવ કરી દેવાનો. પછી લાસ્ટમાં સી કમ્પોનન્ટ ડિઝોલ્વ થતો હોય એવું એલિમેન્ટ નાખશો તો સી કમ્પોનન્ટ પણ ડિઝોલ્વ થઈ જશે. એન્ડ આ પ્રમાણે ત્રણે ત્રણ કમ્પોનન્ટ છે આ પ્રમાણે સેપરેટ થઈ જાય. પછી એ કમ્પોનન્ટમાંથી આપણે સોલ્વેન્ટ અથવા તો એલ્યુએન્ટ છે એને રિમૂવ કરી દઈએ તો તમને ત્રણે ત્રણ મેટલ આયન છે એ પ્યોર ફોર્મની અંદર આપણને મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પ્રમાણે કોલમ ક્રોમેટોગ્રાફી છે, કોલમ ક્રોમેટોગ્રાફી આ પ્રમાણે કામ કરશે. સેમ એના જેવી પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફીની અંદર શું થાય? પેપર ક્રોમેટોગ્રાફીની અંદર જેમ તમે અહીં ઉપરથી નીચે આવો એ પ્રમાણે નીચેથી ઉપર જાઓ. એ પ્રમાણે ક્યાં જવાનું? નીચેથી ઉપર જવાનું. ચલો હવે નીચેથી ઉપર જશો એટલે આ પ્રકારની નીચેની જેમ બનાવેલી છે. એની અંદર જો આ પ્રમાણે સપોઝ એક મોટું આપણે બીકર લઈએ, એ બીકરની અંદર આ પ્રમાણે આપણે ક્રોમેટોગ્રાફી પેપરની એક સ્ટ્રીપ બનાવવાની. ક્રોમેટોગ્રાફી પેપર એક કાચની સ્ટ્રીપ લેવાની, કાચની શું કહેવાય પટ્ટી આવે છે ને જેના આપણે શું કહીએ સ્લાઇડ, કાચની સ્લાઇડ લેવાની. એ કાચની સ્લાઇડ પર ક્રોમેટોગ્રાફી પેપર છે આપણે ઉપર લગાવી દેવાનું. એ ક્રોમેટોગ્રાફી પેપર લગાવ્યા પછી એ ક્રોમેટોગ્રાફી પેપરને અહીં આપણે ઉપર એક કાર્ડબોર્ડ મૂકી દેવાનું. એન્ડ એ કાર્ડબોર્ડની મદદથી આ ક્રોમેટોગ્રાફી પેપર વાળી જે સ્લાઇડ છે એ સ્લાઇડને આપણે નીચે આ જે બીકરની અંદર આપણે સોલ્વેન્ટ યુઝ કર્યો હતો, સોલ્વેન્ટ ભર્યો હતો કે જેને મોબાઈલ ફેસ તરીકે આપણે યુઝ કરવાનો છે, એ સોલ્વેન્ટની અંદર આ પ્રમાણે લગભગ 1 ઇંચ જેટલી ડૂબેલી રહે. કેટલી? 1 ઇંચ જેટલી ડૂબેલી રહે એટલી તમારે આ ક્રોમેટોગ્રાફી પેપર છે એની પ્લેટને તમારે ડુબાડી દેવાની. ચલો ડુબાડી દેશો પછી શું કરવાનું? અહીં આ ક્રોમેટોગ્રાફી પ્લેટ ઉપર આપણે એક ડ્રોપ્સ મિક્સર જે તમે યુઝ કરો છો જેનું તમારે સેપરેશન કરવું છે એનું એક ડ્રોપ્સ આની ઉપર તમારે નાખી દેવાનું. એક ડ્રોપ્સ નાખી દેશો પછી તમારે આ મૂકી દેવાનું. મૂકી દેશો એટલે શું થશે? ધીરે 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 અહીં આપણે આ પ્રમાણે ત્રણે ત્રણ કમ્પોનન્ટનું મિક્સર આપણે નાખી દીધું છે. હવે એ ત્રણે ત્રણ કમ્પોનન્ટનું મિક્સર નીચેથી જે સોલ્વેન્ટ છે એ સોલ્વેન્ટ ધીરે 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 ક્રોમેટોગ્રાફી પેપર પર એડસોર્બ થશે. એડસોર્બ થવાના કારણે શું થશે? કે ધીરે 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 ઉપર આવશે. ઉપર આવશે એટલે શું થશે? તો આની અંદરના જે ત્રણ કમ્પોનન્ટ છે એ ત્રણ કમ્પોનન્ટ એની એફિશિયન્સી પ્રમાણે ક્રોમેટોગ્રાફી પેપર પર ડિફરન્ટ ફેઝની અંદર એ એડસોર્બ થશે. એડસોર્બ થશે એટલે આ પ્રમાણે એ જો સપોઝ એક આટલા સુધી એડસોર્બ થાય, વળી પાછો બીજો આટલા સુધી એડસોર્બ થાય અને ત્રીજો આટલા સુધી એડસોર્બ. નાઉ ફ્રેન્ડ્સ એ પણ યાદ રાખજો કે આની અંદર જે પાર્ટિકલ સપોઝ અહીં એ પાર્ટિકલ્સ અહીં એબ્સોર્બ થયો તો જેટલા પણ એ પાર્ટિકલ્સ હોય, જેટલા આપણા મિક્સરની અંદર એ કમ્પોનન્ટ હોય એ બધા આટલામાં જ આવી જાય. પછી એવું ના બને કે એ આટલા પહોંચી જાય, બીકોઝ ઓફ બધાની એફિશિયન્સી સેમ જ રહેવાની. સો એ પાર્ટિકલ્સ છે બધા જ આટલા એબ્સોર્બ થઈ જશે, બી પાર્ટિકલ છે બધા આટલા જ એબ્સોર્બ થાય, પછી આમાં બી પાર્ટિકલ્સ રહે નહીં તો બી પાર્ટિકલ બધા આટલા થાય અને સી પાર્ટિકલ બધા આટલા પહોંચી જાય. ઓકે, ચલો આ પ્રમાણે તમે થોડી સમય મૂકી રાખશો, આ પ્રમાણે સેપરેટ થઈ જાય પછી તમારા આ સ્ટ્રીપ છે એને કાઢી લેવાની. કાઢ્યા પછી તમારા આ સ્ટ્રીપને સપોઝ આ કમ્પોનન્ટ છે એ જે એલિમેન્ટની અંદર ડિઝોલ્વ થતો હોય એની અંદર તમારે ડૂબાડી દેવાનું. એટલે આ કમ્પોનન્ટ છે ડિઝોલ્વ થઈને રિમૂવ થઈ જાય, બાકીના બે એમના એમ જ રહે. વળી પાછો આ કમ્પોનન્ટ જેમાં ડિઝોલ્વ થતો હોય એમાં ડૂબાડી દો, આ કમ્પોનન્ટ એમાં ડિઝોલ્વ થતો હોય એમાં ડૂબાડી દો. એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમે જુદા જુદા બીકરની અંદર ત્રણ એલિમેન્ટ લઈ અને ત્રણે ત્રણમાં વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ તમે ડૂબાડતા જાઓ તો ત્રણે ત્રણ સબસ્ટન્સ છે, ત્રણે ત્રણ કમ્પોનન્ટ છે it will be separated. Okay, so now friends આ પ્રમાણે કોલમ ક્રોમેટોગ્રાફી એન્ડ પેપર ક્રોમેટોગ્રાફી આ બંને ક્રોમેટોગ્રાફીની મદદથી we can separate all the components, all the impurity from the metal ions. બરાબર, આપણે આ ટેકનિક્સનો યુઝ કરી અને એમાંથી આપણે સેપરેટ કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ યાદ રાખજો જનરલી ક્રોમેટોગ્રાફી મેથડ છે it is used for the separation of metal ion and it is also used for the separation of the amino acid.
એમિનો એસિડના મિક્સરમાંથી એમિનો એસિડને સેપરેટ કરવો હોય તો ક્રોમેટોગ્રાફી ટેકનિક છે એનો કમ્પલસરી યુઝ કરવામાં આવશે. જનરલી કોલમ ક્રોમેટોગ્રાફી એન્ડ પેપર ક્રોમેટોગ્રાફી છે એ લેબોરેટરી બેઝ ઉપર કામ કરશે. ઇટ મીન્સ કે લેબોરેટરીની અંદર આપણે આ બે ક્રોમેટોગ્રાફીનો યુઝ કરી શકીશું. બટ ઇફ યુ વોન્ટ ટુ યુઝ ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ then only gas chromatography is the best for the industrial purpose. જનરલી તમારે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે ક્રોમેટોગ્રાફી અથવા તો કમ્પોનન્ટ્સ છે એને સેપરેશન કરવું હોય તો કમ્પલસરી ગેસ ક્રોમેટોગ્રાફી ત્યાં યુઝ થાય છે. ઇટ મીન્સ કે જો તમને ગેસ ક્રોમેટોગ્રાફીનું નોલેજ હોય તો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે ઇઝીલી આપણને લઈ શકે છે. રાઈટ? એટલે આ યાદ રાખવાનું કે ગેસ ક્રોમેટોગ્રાફી છે એ ગેસ ક્રોમેટોગ્રાફી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટલી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં એનો જ યુઝ કરવામાં આવશે. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ, તો આ પ્રમાણે વોટ ઇઝ ક્રોમેટોગ્રાફી આટલી વસ્તુ તમારામાંથી ધ્યાનમાં. ઓકે, આપણે નેક્સ્ટ એના યુઝ, મેટલના યુઝ કયા યુઝ છે એ યુઝ ડિસ્કસ કરીએ એટલે લગભગ બધું ક્લિયર થઈ જશે.